મિત્રો, પ્રોપર્ટીમાં ઘણા ટાઈપના ફ્રોડ ચાલતા હોય છે. હવે એક ટાઈપનો જે ફ્રોડ સામે આવ્યું છે એમાં એવું છે, લોકો શું કરતા હોય છે કે તમારી પાસે પ્રોપર્ટી રેન્ટ ઉપર લેવા માટે આવશે. પ્રોપર્ટી રેન્ટ ઉપર લેશે એટલે તમને એડવાન્સ રેન્ટ, સિક્યોરિટી ડિપોઝિટ બધું જ આપી દેશે. તમે જ્યારે રેન્ટ એગ્રીમેન્ટ કરવાની વાત કરશો ત્યારે આનાકાની કરીને 1-2 મહિના કાઢી લેશે. 1-2 મહિના તમારી પ્રોપર્ટીનો યુઝ કરીને તમને ચાવી આપી દેશે અને કહેશે કે મારે આ પ્રોપર્ટીની જરૂર નથી, મારું એડવાન્સ રેન્ટ અને સિક્યોરિટી ડિપોઝિટ તમારી પાસે રાખો. થોડા સમય પછી તમને ક્રાઇમમાંથી, પોલીસમાંથી ફોન આવશે અને તમને કહેશે કે તમારી પ્રોપર્ટી પર ઘણા બધા ફ્રોડ થયા છે. જ્યારે તમે ડિટેલમાં જશો ત્યારે આઈડિયા આવશે કે તમારી પ્રોપર્ટી પર ફરજી ડોક્યુમેન્ટ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમ, જીએસટી ફ્રોડ અને એ સિવાયના ઘણા બધા ફ્રોડ થયા છે. તો પોલીસ તમારી પાસે રેન્ટ એગ્રીમેન્ટ અને પોલીસ વેરિફિકેશન માંગશે તો તમારી પાસે અવેલેબલ નહીં હોય તો સીધું એવું સાબિત કરી શકશે કે ઓનરની મિલીભગત સિવાય આ પ્રોપર્ટી પર ફ્રોડ પોસિબલ નથી. તો મિત્રો, પ્રોપર્ટી ડીલર અને ઓનરને આ ફ્રોડમાંથી બચવા માટે શું કરવું જોઈએ કે માની લો કે તમારી પ્રોપર્ટી તમે રેન્ટ ઉપર આપી છે અને આવું સ્કેમ કોઈકે કર્યું પણ છે, તો તમે અગર રેન્ટ એગ્રીમેન્ટ અને પોલીસ વેરિફિકેશન કરાવ્યું હશે તો તમે એમાંથી બચી શકશો. પ્રયત્ન એવો કરો, નોટરાઇઝ રેન્ટ એગ્રીમેન્ટની જગ્યાએ રજિસ્ટર એગ્રીમેન્ટ કરવું અને પોલીસ વેરિફિકેશન અવશ્ય કરવું. જય હિન્દ.